નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 3નો સંખ્યા સાથે પરિચય પૂર્ણ કરેલ છે. હવે છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 4, ભૂમિતિના પાયાના ખ્યાલો. તો ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે આપણે ભૂમિતિનો અભ્યાસ કરવાનો છે. હવે ભૂમિતિ એટલે સમજો ભૂ વત્તા મિતિ. ભૂ એટલે જમીન અને મિતિ એટલે આવરણ. જમીન ઉપરનું એક આવરણ ભૂમિતિ કહેવાય છે. તો ભૂમિતિ સમજતા પહેલાં આપણે કેટલાક આકારો વિશેની માહિતી મેળવવાની છે. તો એમાં પહેલું તમને આપેલું છે બિંદુ. તો બિંદુને તમે કઈ રીતે દર્શાવશો? તો તમે ધારો કે કોઈ પાટિયું છે કે કોઈ પુસ્તક છે, તો એના જે પેજ છે કે પાટિયાનું જે બોર્ડ છે, તો જ્યાં આપણે લખાણ કરીએ છીએ ત્યાં આપણે એક આ રીતે ટપકું દોરી દઈએ. જો પેન્સિલની અણી વડે એકદમ ઘાટું કે જેના લીધે આપણે એને જોઈ શકીએ. જો દેખાય છે? તો પેન્સિલની જે તીક્ષ્ણ અણી વડે આપણે જે કાગળ ઉપર નાનું ટપકું કરીએ છીએ, જે જોઈ ન શકાય તેવું શું હોય છે? તીક્ષ્ણ. તીક્ષ્ણ એટલે એકદમ નાનું કે જેને આપણે જોવું હોય તો પણ જુઓ, એકદમ નજીકથી જોઈએ ને તો જ એ દેખાય. તો જે જોઈ ન શકાય તેવું તીક્ષ્ણ બારીક ટપકું એ આપણને બિંદુનો ખ્યાલ આપે છે. હવે આપ્યું છે આગળ કે રેખાખંડ. તો અસંખ્ય બિંદુઓ ભેગા થાય. એક બિંદુ, બીજું બિંદુ. જુઓ, એક બિંદુ, એની બાજુ બીજુમાં બીજું બિંદુ, એની પાસે ત્રીજું બિંદુ. આવી રીતે તમે બિંદુઓ દોરતા જ જાઓ. તો જો આવા અસંખ્ય બિંદુઓ ભેગા થાય એટલે શું થાય છે? એક રેખાખંડ બને છે. જુઓ, આટલેથી આટલે સુધી. તો અહીંયા આપણને આખો રેખાખંડ એપી આપ્યો છે. તો આ અસંખ્ય બિંદુઓથી બનેલો છે. રેખાખંડ એબી એનો તમારે સંકેતમાં લખવો હોય, એમ કીધું હોય કે રેખાખંડ એબી, એનો તમે સંકેતમાં લખો. તો રેખાખંડનું નિશાન છે ઊભી લીટી અને આજુબાજુ 2 અંત્યબિંદુ. રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય છે? 2 અંત્યબિંદુ હોય છે. રેખાખંડને જો અંત્યબિંદુ આપેલું હોય ત્યાંથી રેખાખંડ આગળ વધી શકતો નથી. જ્યાં અંત્યબિંદુ આપ્યું હોય તો અહીંયા એનું માપ પૂર્ણ થઈ જાય. આ બાજુથી પણ આ બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ, જ્યાં જે છેલ્લા 2 અંત્યબિંદુ આવી જાય તો ત્યાંથી રેખાખંડ આગળ વધી શકતો નથી. જુઓ, આપણી આસપાસ જોવા મળતા રેખાખંડના ઉદાહરણો કયા છે? તો એક તો તમે જોઈ શકો છો, આ મારી પાસે નોટબુક છે. તો આ નોટબુક જુઓ, આટલેથી શરૂ કરું તો અહીંયા એક અંત્યબિંદુ આવશે, અહીંયા એક અંત્યબિંદુ. તો આ નોટબુકની ધાર આપણા માટે એક રેખાખંડ કહેવાય. એ જ રીતે તમારો કંપાસ, પછી પુસ્તકોની ધાર, ટેબલની ધાર, બેન્ચીસની ધાર, પેટીની ધાર. તમારા ઘરે જે પેલી જુઓ, તમારી મમ્મીની, તમે જૂની તમારા દાદા દાદી જે તમારા પૂછવું હોય તો પૂછી જજો. પહેલાં જમાનાની અંદર જ્યારે છોકરીને વિદાય કરવામાં આવે ઘરેથી, ત્યારે અત્યારે તો સૂટકેસો અને થેલાને એવું બધું વાપરવામાં આવે છે, પણ પહેલાં એવી લોખંડની પેટીમાં કપડાં ભરીને સાથે આપવામાં આવતી હતી. તો એ લોખંડની પેટીની જે ધાર છે એ પણ શું છે? એક રેખાખંડ. પછી આપણી ટ્યુબલાઇટ, ઘરની અંદર જે ટ્યુબલાઇટના બંને છેડા છે તો એ 2 અંત્યબિંદુ થઈ ગયા. તો એ પણ એક રેખાખંડનું ઉદાહરણ આપે છે. પછી છે પોસ્ટ કાર્ડની ધાર. તમે જેમ આપણા આ પાઠ્યપુસ્તક કે આ જે નોટબુક વાપરીએ છીએ તો એની અંદરથી એક પેજ કાપી લઈએ તો આ ધાર પણ એની શું કહેવાય? રેખાખંડ કહેવાય. એ રીતે તમે પોસ્ટની અંદર જ્યારે બીજા કોઈને પત્ર લખવાનો હોય ત્યારે પોસ્ટકાર્ડ પેપરનો ઉપયોગ કરો છો, તો એ પોસ્ટકાર્ડ પેપર પણ આપણા માટે શું કહેવામાં આવે છે? રેખાખંડનું ઉદાહરણ છે. હવે આગળ આપેલું છે, જુઓ, રેખાખંડ 2 અંત્યબિંદુ હોય છે અને રેખાખંડ જ્યાં અંત્યબિંદુ આવે ત્યાંથી આગળ વધી શકતો નથી. એનું માપ અહીંયા પૂર્ણ થઈ જાય છે. 3 સેન્ટીમીટરનો કીધો હોય તો આટલો લઈએ, 5 કીધો હોય તો આટલો, પછી અહીંયાથી આમ આગળ વધી શકતો નથી. આગળ તમને આપેલું છે રેખા. તો રેખાને જુઓ,
રેખાને એક પણ અંત્યબિંદુ નથી. એની બંને બાજુ તીર જેવું નિશાન છે કે એથી બી સુધીના કોઈ રેખાખંડને જુઓ. આ એથી બી સુધીનો કોઈ એક રેખાખંડ છે, એને તમે એ બાજુ આગળ લંબાવો, બી બાજુ આગળ લંબાવો, તો એક બિંદુ એથી એક તરફ અને બી બિંદુથી બીજી તરફ લંબાવીને રેખા એબીની રચના કરી શકાય છે. જો રેખા એબી જેમ રેખાખંડનું માપ બે અંત્યબિંદુ આવે એટલે સ્ટોપ થઈ જાય, પરંતુ એ રેખાખંડને તમે બે બાજુ ગમે તેટલો વિસ્તારો તો શેની રચના થાય છે? રેખા એબીની. રેખા એબી બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે, એ ક્યાંય સ્થિર નથી. એનું માપ તમે અનંત સુધી લઈ શકો છો. રેખા એબીને આપણે સંકેતમાં કઈ રીતે લખીશું? જેમ રેખાખંડને આ રીતે લખાય છે એમ રેખા એબીને સંકેતમાં રેખાનું ચિહ્ન અને નીચે એ અને રેખાને એક પણ અંત્યબિંદુ નથી. એમસીક્યુમાં પૂછાય કે ખાલી જગ્યાને એક પણ અંત્યબિંદુ નથી, તો રેખાને એ અને બી બિંદુઓ વડે રચાતી રેખા એબીને બંને બાજુ લંબાવી શકાય છે. તેથી રેખા એ કેવી છે? અસંખ્ય બિંદુઓની બનેલી છે. કેટલીક વાર આપણે રેખાને એલ, એમ, એન જેવા સંકેત વડે પણ દર્શાવી શકીએ છીએ. જો આ મેં એક રેખા દોરી છે ઊભી, બીજી રેખા આ રીતે દોરી છે, તો આ આખી રેખાને એ બી નામ ના આપવું હોય તો સીધું એકલું એલ, બીજી રેખાને એમ, ત્રીજી રેખા હોય તો એને એન. તો રેખાને આપણે સ્મોલ એલ, સ્મોલ એમ અને સ્મોલ એન વડે પણ દર્શાવી શકીએ છીએ. રેખાને એક પણ અંત્યબિંદુ નથી. હવે આગળ આપ્યું છે કિરણ. કિરણ જુઓ, કિરણ કેવું હોય છે? જે રેખાખંડ દોર્યો છે ને રેખાખંડ એ બી, તો જુઓ એનો બીજો ભાગ એ રેખાખંડને બી અંત્યબિંદુ હોય, પરંતુ તમે એના એ ભાગ ઉપરથી અહીંયા આગળ ના વધી શકો. પરંતુ ધારો કે બી બિંદુથી તમે ગમે તેટલી રેખા આગળ વધારી શકો છો. અહીંયા એક અંત્યબિંદુથી સ્ટોપ થઈ જાય જે એનું ઉદ્ભવ બિંદુ છે, અને બીજી બાજુનું બિંદુ બી, તો બી તરફથી અનંત દિશામાં લંબાવી શકાય એવી રેખા, એવા રેખાખંડની રચનાથી શું બને છે? કિરણ બને છે. તો જુઓ અહીંયા આપણને PQ આપેલો છે, તો કે બિંદુ પીથી શરૂ કરીને બિંદુ ક્યુ સુધી દોરેલ આકૃતિને શું કહે છે? PQ કહે છે. જુઓ એક બાજુ એક અંત્યબિંદુ હશે અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરી શકે એટલા માટે તીરનું નિશાન કરેલું છે. જેમાં પી એ શું કહેવામાં આવે છે? બિંદુ પી એનું ઉદ્ભવ બિંદુ છે. અહીંયાથી ડાબી બાજુ આગળ વધી શકે નહીં. અહીંયા અંત્યબિંદુ આવી ગયું એટલે અહીંયા સ્ટોપ થઈ જશે. બિંદુ ક્યુથી અહીંયા તીરનું નિશાન છે એટલે અહીંયાથી અનંત સુધી વિસ્તરેલી છે. જુઓ PQ એ બિંદુ ક્યુથી, કિરણ PQ એ બિંદુ ક્યુથી અનંત સુધી એક જ દિશામાં જાય છે. કિરણ PQને આપણે કિરણ PQ વડે દર્શાવીશું. જુઓ આ રીતે દર્શાવાય. એના એક બાજુ અંત્યબિંદુ હોય અને બીજી બાજુ તીરનું નિશાન. કિરણને એક જ અંત્યબિંદુ હોય છે. આ રેખાખંડની બે હોય છે, રેખાને એક પણ અંત્યબિંદુ નથી. આપણી આસપાસ જોવા મળતા કિરણના ઉદાહરણ તો દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ. જો આ દીવો છે આવો, અને અહીંયા તમે દીવો સળગાવે છે તો અહીંયાથી જે પ્રકાશના કિરણો નીકળે છે ને આ રીતે, તો જુઓ અહીંયાથી ઉદ્ભવે છે તો આ એમનું ઉદ્ભવ બિંદુ. અહીંયા ક્યાં સુધી જાય છે ખબર નથી. જુઓ અનંત સુધી વિસ્તરેલા છે. કોઈ આટલે સુધી આવશે, કોઈ આટલે સુધી પ્રકાશ ફેલાવશે, કોઈ વળી આટલે સુધી પ્રકાશ ફેલાવશે. તો દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ. પછી આપેલું છે આપણા જે ઘરે લાઇટ ગઈ હોય તો આપણે પેલી હાથ બત્તીનો ઉપયોગ કરીએ છીએ, તો એ હાથ બત્તી આ રીતે દોરેલી હોય છે. અહીંયા લાઇટ હોય છે
તો આમાંથી પણ પ્રકાશના કિરણો નીકળે છે, ઉદ્ભવે છે એક જ જગ્યાએથી બધા જ કિરણો, પરંતુ ફેલાય છે જુદી જુદી જગ્યા સુધી પ્રકાશ ફેલાવે છે. સૂર્ય કિરણ, જો આ સૂર્ય છે તો સૂર્યમાંથી પણ જુદા જુદા કિરણો નીકળી અને આપણને પ્રકાશ આપે છે. તો બધા કિરણોનું ઉદ્ભવ બિંદુ તો સૂર્ય જ છે, પરંતુ પ્રકાશ જુદી જુદી જગ્યાએ જાય છે. તો એક ઉદ્ભવ બિંદુવાળું અને બીજી બાજુ અનંત સુધી વસ્તરેલો હોય એવો રેખાખંડ શું કહેવામાં આવે છે? કિરણ કહેવાય છે. હવે નીચે નોંધ કરીને આપ્યું છે કે રેખાખંડ અને કિરણ એ રેખાનો જ એક ભાગ છે, જ્યારે રેખા એ રેખાખંડ અને કિરણનો ભાગ નથી. જુઓ, આ એક રેખાખંડ છે AB, તો આના આપણે રેખા AB પણ કહી શકીએ. એ જ રીતે આપ્યું છે કિરણ AB, તો આના આપણે રેખા AB કહી શકીએ. પણ રેખા AB ને રેખાખંડ AB કે કિરણ AB કહેવાતું નથી, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ કર્યું છે. જુઓ, તો સમજવાનું છે કે જે આપણને રેખાખંડ આપેલો છે એ જ રેખાનો એક ભાગ છે, કિરણ આપ્યું છે એ પણ રેખાનો ભાગ છે, પરંતુ રેખા એ કિરણ અને રેખાખંડનો ભાગ નથી. આવી રીતે આખી એક રેખા દોરી હોય તો જુઓ, અહીંયા આવા જુદા જુદા રેખાખંડના ભાગો પડે છે અને આખી એક રેખાની રચના થાય છે. તો અહીંયા જુદા જુદા બિંદુઓ હોય M, N, O, Q. તો જુઓ, MN એક રેખાખંડ થયો, MO એક રેખાખંડ થયો, તો MO એ રેખાખંડ પણ કહી શકાય છે અને MO એ કિરણ MO પણ કહી શકાય છે. એ જ રીતે આટલું કિરણ છે. જુઓ, આ એક અંત્યબિંદુ આવે છે રેખાખંડનું અને આ બીજી બાજુ ભાગ ખુલ્લો અનંત સુધી વિસ્તરેલો છે, તો PM કિરણ છે, તો એનો રેખા PM પણ કહી શકાય છે. હવે આગળ આપ્યું છે કે છેદતી રેખાઓ. આ યાદ રાખજો, MCQ પ્રશ્નમાં ઊંધા તમને પ્રશ્ન પૂછાય તો. છેદતી રેખાઓ, જે બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાંથી છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહે છે. જુઓ, આ રીતે એક રેખા દોરી છે, આપણે ફૂલપટ્ટીનો ઉપયોગ કરવાનો છે, એના ઉપર આપણે બીજી રેખા દોરીએ છીએ. આ રેખાને હું નામ આપું છું L, આ રેખાને નામ આપું છું M. એ જ્યાં છેદે છે ત્યાં નામ આપું છું M. તો જે બે ભિન્ન રેખાઓ, છેદતી રેખાઓ લેવા માટે આપણે બે ભિન્ન રેખાઓ લઈએ છીએ, એ જે અંત્યબિંદુએ છેદે છે. જુઓ, આ એક અંત્યબિંદુ, જે બિંદુએ છેદે છે એક જ અંત્યબિંદુમાં છેદ, તો એક જ અંત્યબિંદુમાં છેદતી હોય તો એ બંને રેખાઓને કેવી રેખાઓ કહે છે? છેદતી રેખાઓ કહે છે. જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે. જો આ રીતે દોરો તો પણ એક બિંદુમાં તો છેદશે જ. ભિન્ન કીધું છે, આ રીતે લો, આ રીતે લો, તો પણ જુઓ એમનું છેદ બિંદુ એક જ છે, પણ બે ભિન્ન રેખાઓ, સીધી નથી કીધું. જો આમ લો તો છેદે ના. બે ભિન્ન રેખાઓ જે એક બિંદુએ છેદતી હોય તો એને આપણે શું કહીએ છીએ? છેદતી રેખાઓ કહીએ છીએ. આગળ આપ્યું છે સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી હોય એવી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ શું હોય? સમાંતર હોય. જો હવે એક સમતલ, આખું આ સમતલ જ કહેવાય, તો તમે એના ઉપર જો બે રેખાઓ દોરો, રેખાઓ છેદતી ના હોવી જોઈએ. આ છે L, આ આપ્યું છે M. ચલો, આ બંને રેખાઓ એક સામાન્ય અંત્યબિંદુએ છેદે છે ખરી? ના. તો આ રેખાઓને કેવી કહીશું? રેખાઓ સમાંતર. જો એ રીતે ઊભી રેખાઓ દોરો બે, આ બે રેખાઓ ક્યાં છેદે છે? ના. તો આ રેખાઓને કેવી રેખાઓ કહે છે? સમાંતર રેખાઓ કહે છે. આગળ આપ્યું છે બિંદુ, રેખા તથા સમતલે ભૂમિતિના પાયાના અંગો છે. જે આપણે 4 એ 4નો અભ્યાસ કર્યો ને, બિંદુ, રેખા
તથા સમતલ. સમતલ એટલે આ તળિયું. તો આ બિંદુ, રેખા અને સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે. પૂછાય કે ભૂમિતિના પાયાના અંગો કયા છે? બિંદુ, રેખા અને સમતલ. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર હંમેશા સ્થાન દર્શાવે છે. કોઈ જગ્યા બતાવી હોય કે ચલો ટેબલ ક્યાં પડ્યું છે, તો આપણે કહીએ છીએ ને અહીંયા છે. તો આપણે કોઈ પણ જગ્યાનું સ્થાન બતાવવું હોય તો બિંદુ એ શું દર્શાવે છે? સ્થાન દર્શાવે છે. પરંતુ આ બિંદુની આપણે જાડાઈ, પહોળાઈ કે લંબાઈ માપી શકીએ છીએ? ના. અહીંયા આટલું દોરીએ તો આવડું હોય, અહીંયા દોરીએ થોડું ઘાટું તો થોડું મોટું પણ થઈ જાય. તો કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. એક જ સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ વડે રેખા રચે છે. એટલે કે ઘણા બધા બિંદુઓ ભેગા થઈને શાની રચના થાય છે? રેખાની રચના થાય છે. રેખા એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. આપણે આગળ જોયું ને કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. જ્યાં સુધી એને તમારા ડાબી બાજુ કે જમણી બાજુ જેટલી લંબાવી હોય એ લંબાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1નો અભ્યાસ અગાઉના વિડીયોમાં કરીશું.